ગૌરી, ગૌરી, આ નામ તો ઘરમાં ક્યારેય સાંભળ્યું જ નથી. સૌપ્રથમ મિલકતના કાગળ જોવા પડશે. જશવંતભાઈની તમામ સંપત્તિનો અંતિમ અધિકાર ગૌરીબેનને રહેશે. આ ગૌરી છે કોણ? જવાબ આ જૂની ડાયરીમાં છે. તું એ મારું જીવન બચાવ્યું છે. આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું. દરરોજ આવી જબરદસ્ત વાર્તા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ન ભૂલતા. માણસ માણસના કામ આવે, બસ એટલું જ. જ્યારે મારી પાસે કંઈ નહોતું ત્યારે ગૌરીએ બધું આપ્યું. એક ગરીબ છોકરી માટે આખી મિલકત. છેલ્લા 10 વર્ષથી દાદાના સારવારના ખર્ચનો મોટો ભાગ ગૌરીબેન જ મોકલતા હતા. અને આપણે તો વિચારતા હતા કે ખર્ચ અમે ઉઠાવતા હતા. તમે આટલા વર્ષો સુધી કેમ છુપાઈ રહ્યા? મને મિલકત નહીં, એમનું માન બચાવવું હતું. તેઓએ વચન આપ્યું હતું કે યોગ્ય સમય આવે ત્યારે સત્ય કહેશે. સાચો વારસદાર એ જ જે ઉપકારને યાદ રાખે. જૂનાગઢ પાસેનો એક શાંત ગામ. બહારથી જોતા બધું સરસ લાગતું. મોટું ઘર, ઓટલા પર જૂનું ઝૂળું, દરવાજા પાસે તુલસીનો કુંડો અને આંગણે દાદા ધનરાજભાઈની વર્ષોની મહેનતની છાપ. પણ એ ઘરની અંદર ઘણા વર્ષથી એક એવી ચુપ્પી વસતી હતી જેમાં પ્રેમ કરતાં વધારે હિસ્સો હતો સંદેહનો, લોભનો અને રાહ જોતી આંખોનો. ધનરાજભાઈ ગામના બહુ આબરૂદાર માણસ. 2 દીકરા, મોટો મનહર અને નાનું જીતુ. મનહર શહેરમાં સેટ થઈ ગયો હતો, પૈસે ભરપૂર, પણ દિલે થોડો કઠણ. જીતુ ગામમાં જ રહેતો, ખેતી સંભાળતો, દાદાની સેવા કરતો. ઘરમાં મનહરની પત્ની રેખા, જીતુની પત્ની કવિતા અને મનહરનું દીકરો હાર્દિક, જે બાળપણથી દાદાના બહુ નજીક હતો. ઘરના લોકો બધા બહારથી એક લાગતા, પણ અંદર અંદર રાગ અલગ અલગ વાગતા. ધનરાજભાઈના નામે બહુ મિલકત હતી. ગામનું મોટું ઘર, 2 ખેતર, શહેરમાં એક જૂની દુકાન અને ક્યાંક કોઈ અજાણી જમીન હોવાનો પણ અફવા જેવો ઉલ્લેખ લોકો કરતા. દાદા ક્યારેય ખુલ્લેઆમ બધું કહેતા નહોતા, માત્ર હસીને એક જ વાત કહેતા: મિલકત રાખવી સહેલી છે, પણ એની લાયક વારસદારી રાખવી બહુ કઠણ છે. ઘરમાં આ વાક્ય સાંભળીને સૌ મૌન થઈ જતા, કારણ કે દરેકને અંદર અંદર એક જ પ્રશ્ન હતો: આખરે દાદા કોને શું આપશે? સમય વીતતો ગયો. ઉંમરે ધનરાજભાઈને નબળા બનાવી દીધા. શરીર બેઠું, આંખોમાં તેજ યથાવત, પણ પગ હવે પહેલાં જેવા ચાલતા નહોતા. જીતુ અને કવિતા સેવા કરતા. દવા, ખાવા પીવા, ડૉક્ટર, બધું તેમની જવાબદારી. મનહર મહિને એકાદ વાર આવતો. આવે ત્યારે પહેલાં દાદાની ખબર પૂછે કે મિલકતની ફાઇલ. કોઈને સમજાતું નહોતું. એક સાંજ મનહર શહેરથી આવ્યો, સાથે રેખા. ઘરમાં દાખલ થતાં જ રેખાએ ઓરડાની દિવાલો, કબાટો અને જૂના બોક્સો પર નજર દોડાવી. કવિતાને અંદરથી ગમ્યું નહીં, પણ એ ચૂપ રહી. રાત્રિ જમવાનું પૂરું થયું. ધનરાજભાઈએ હાર્દિકને પાસે બોલાવ્યો. બેટા, એ જૂની લાલ ડાયરી છે ને, કબાટમાં ઉપર, કાલે મને આપજે. હાર્દિક બોલ્યો, હા દાદા. આ વાત સાંભળીને મનહરની આંખમાં ઝબકારો આવ્યો.
રેખાએ તરત જ આંખો વડે ઇશારો કર્યો. બંનેએ એકબીજાને કંઈક સમજાવી દીધું. રાત્રે બધા સૂઈ ગયા પછી રેખા ધીમેથી મનહરને કહેતી હતી, આ લાલ ડાયરીમાં કંઈક છે, નહીં તો આટલી ઉંમરે એને યાદ કેમ આવે? મનહર બોલ્યો, સવાર થાય એ પહેલાં જોવી પડશે. પણ એ લોકો જે વિચારી રહ્યા હતા એની આહટ ધનરાજભાઈને જાણે પહેલેથી હતી, કારણ કે એમણે એ ડાયરી વર્ષો પહેલાં જ બીજી જગ્યાએ ખસેડી દીધી હતી. બીજા દિવસે હાર્દિક કબાટમાં શોધતો રહ્યો. ડાયરી ક્યાંય નહોતી. દાદા, નથી મળી, હાર્દિક બોલ્યો. ધનરાજભાઈ થોડું સ્મિત કર્યા. ચાલ રહેવા દે, યોગ્ય સમયે જે શોધે એને મળી જશે. આ સાંભળીને મનહર વધુ બેચેન થયો. ગામમાં એક જૂની વાત બહુ લોકપ્રિય હતી. લોકો કહેતા કે ધનરાજભાઈના જીવનમાં એક વખત મોટો ધક્કો આવ્યો હતો. ત્યારે એમણે કંઈક એવું કર્યું હતું જેના વિશે ઘરના કોઈને સંપૂર્ણ ખબર નહોતી. માત્ર એમના જૂના મિત્ર વકીલ ચંદ્રકાંતભાઈએ જ કંઈક જાણતા. ઘરમાં ચંદ્રકાંતભાઈનું નામ આવે એટલે રેખા ચૂપ થઈ જતી, કેમ કે 2 મહિના પહેલાં જ એણે મનહારને કહ્યું હતું, એક દિવસ વકીલને ઘરે બોલાવીને બધું ક્લિયર કરાવો, પછી કોઈ સમસ્યા નહીં રહે. પણ ધનરાજભાઈએ વકીલને ઘરમાં ક્યારેય ખુલ્લેઆમ બોલાવ્યા નહોતા. આ દરમિયાન જીતુની હાલત જુદી હતી. એ સેવા તો કરતો, પણ એની પત્ની કવિતા ઘણીવાર ખોટું બોલતી નહીં. હવે સાંભળો જીતુ, સેવા કરીએ એ સારું છે, પણ આખી જિંદગી કરીએ અને છેલ્લે બધું બીજા લઈ જાય તો એ ન્યાય છે? જીતુ કહેતો, મારે દાદાની મિલકત કરતાં દાદા મહત્વના છે. કવિતા જવાબ આપતી, એ તો બરાબર છે, પણ દુનિયા લાગણીથી નહીં, કાગળથી ચાલે છે. આ વાક્ય ઘરની દિવાલોમાં ગૂંજતું રહ્યું. ધનરાજભાઈની તબિયત અચાનક બગડી ગઈ. એક રાત્રે શ્વાસ ફૂલવા લાગ્યો. ગામના ડોક્ટર આવ્યા, દવા આપી, કહ્યું, હવે ધ્યાન રાખજો, ઉંમર બહુ થઈ ગઈ છે. ઘરમાં અજાણ્યો ડર ફેલાયો. હવે સૌના ચહેરા પર ચિંતા હતી, પણ એ ચિંતા શુદ્ધ હતી કે મિલકતની એ કહેવું મુશ્કેલ. 2 દિવસ પછી ધનરાજભાઈએ સૌને ઓરડામાં બોલાવ્યા. બારણા અડધા ખુલ્લા, બહાર પવન, અંદર અજીબ શાંતિ. ધનરાજભાઈ ધીમે બોલ્યા, મારી પાસે જે છે એનો હક એને જ મળશે જે સત્ય સહન કરી શકે. મનહર તત્કાલ બોલ્યો, બાપુજી આવું શા માટે બોલો છો? અમને તો બસ તમારું આરોગ્ય જોઈએ. ધનરાજભાઈએ એવી નજરે જોયું કે મનહરનું માથું નીચે થઈ ગયું. પછી દાદાએ હાર્દિકનો હાથ પકડ્યો. બેટા, માણસ શું છોડીને જાય છે ખબર છે? જમીન નહીં, નામ. હાર્દિકની આંખ ભીની થઈ ગઈ. એ જ રાત્રે ધનરાજભાઈ બેહોશ જેવા પડ્યા. બધા એમના બેડ પાસે. શ્વાસ ધીમો, હોઠ સૂકા. ડોક્ટરને ફરી બોલાવ્યો. ડોક્ટરે કહ્યું, જેટલું કહેવું હોય હવે સાંભળતા રહેજો. ઘરમાં અચાનક એક એવી ઘડી આવી જ્યાં સમય અટકી ગયો હોય એમ લાગતું. ધનરાજભાઈએ ભારે પ્રયત્નથી આંખ ખોલી. હોઠ હલ્યા. સૌ નજીક વળ્યા. મનહર, જીતુ, રેખા, કવિતા, હાર્દિક અને દાદાના હોઠ પરથી માત્ર એક જ નામ નીકળ્યું, ગૌરી. બસ. પછી એમનો હાથ ઢળી ગયો. ઘરમાં રડવાનો અવાજ ફાટી નીકળ્યો, પણ એ રડવામાં પણ એક ધક્કો હતો. ગૌરી, આ કોણ? મનહર પહેલા તો ચોંક્યો, પછી તરત જ બોલ્યો, કોઈ જૂની ઓળખાણ હશે. બીમારીમાં માણસ કંઈ પણ બોલે. રેખાએ વાતને પકડી લીધી. હા, એમ જ હશે. હવે આવા સમયે નામનો અર્થ કાઢવો શું? પણ જીતુ ચૂપ રહ્યો. કવિતાએ પણ પહેલીવાર કંઈ ન કહ્યું. હાર્દિકના મનમાં એ નામ ગુંજી રહ્યું હતું, ગૌરી. અંતિમ વિધિ પૂરી થઈ. ગામવાળાઓ ગયા. ઘર ફરી એકવાર શાંત થયું. પણ હવે એ શાંતિમાં સવાલ હતો. ત્રીજા દિવસે વકીલ ચંદ્રકાંતભાઈ ઘેર આવ્યા. એમને જોઈને મનહર તત્કાલ ઊભો થઈ ગયો. હા વકીલ સાહેબ, હવે મિલકતના કાગળની કાર્યવાહી કરવી પડશે. ચંદ્રકાંતભાઈએ ગાઢ નજર કરી. કાર્યવાહી તો થશે, પણ પહેલા ધનરાજભાઈની છેલ્લી ઈચ્છા જાણી લેવી પડશે. તેમણે પોતાના થેલામાંથી એક સીલ કરેલો કવર કાઢ્યો. આ મને વર્ષો પહેલા આપેલો. કહ્યું હતું, મારા મૃત્યુ પછી જ ખોલજો અને બધા સામે જ વાંચજો. ઘરમાં તણાવ ફેલાયો. સબસ્ક્રાઇબ કરી લો, નહીતર આવી ઘણી હૃદયસ્પર્શી વાર્તાઓ ચૂકી જશો. કવર ખુલ્યું. અંદર એક ચિઠ્ઠી અને એક નાની ચાવી. ચંદ્રકાંતભાઈએ વાંચવાનું શરૂ કર્યું. જે દિવસે હું જાઉં એ દિવસે મારું સાચું પરીક્ષણ મારા સંતાનોનું હશે. મારી મિલકતનું રહસ્ય લાલચથી નહીં, ગૌરીના નામથી ખુલશે. જે ગૌરીને શોધશે એ સત્યનો વારસદાર ગણાશે. મનહર ગુસ્સે ભરાઈ ગયો. આ શું મજાક છે? ગૌરી કોણ છે? વકીલ શાંત રહ્યા. ચિઠ્ઠીમાં બસ એટલું જ છે, અને આ ચાવી છે. કઈ ચાવી? જીતુએ પૂછ્યું. જૂના અનાજના ગોડાઉન પાછળ એક લોખંડનું પેટી છે. ધનરાજભાઈએ મને કહ્યું હતું કે એ ફક્ત યોગ્ય સમયે ખુલવી જોઈએ. મનહર તરત ઊભો થઈ ગયો. ચાલો હમણાં જ. ઘરના પાછળના ભાગે એક જૂનો ગોડાઉન હતો, વર્ષોથી બંધ. ધૂળ, જાડા, જૂના કાટમાળ વચ્ચે એક ભારે લોખંડની પેટી પડી હતી. ચાવી લાગી. તાળું ખુલતાં જાણે વર્ષો જૂની હવા બહાર આવી. અંદર 3 વસ્તુ હતી. એક જૂની લાલ ડાયરી,
એક કાળો સફેદ ફોટોગ્રાફ અને કાગળનો એક બંડલ. હાર્દિકે ફોટો હાથમાં લીધો. ફોટામાં યુવાન ધનરાજભાઈ સાથે એક સ્ત્રી હતી, ગોદમાં નાની છોકરી. ફોટાના પાછળ લખેલું હતું, ગૌરી, મારી સૌથી મોટી જવાબદારી. ઘરમાં વીજળી કડકી હોય એમ સૌ સ્તબ્ધ. રેખા બોલી પડી, આનો અર્થ શું? દાદાની બીજી પત્ની હતી? મનહરનો ચહેરો કઠણ થઈ ગયો. આ બધું ખોટું પણ હોઈ શકે. ચંદ્રકાંતભાઈએ ડાયરી જીતુને હતી. જોરથી વાંચ. જીતુના હાથ કાંપતા હતા. એણે વાંચવાનું શરૂ કર્યું. ડાયરીમાં વર્ષો જૂની વાતો હતી. જ્યારે મનહર અને જીતુ નાના હતા એ વખતે ધનરાજભાઈ વેપાર માટે બહાર જતા. એ સમય દરમિયાન શહેરમાં એમની મુલાકાત એક વિધવા સ્ત્રી સાથે થઈ, નામ ગૌરી. ગૌરી પાસે એક નાની દીકરી હતી. પતિના મોત પછી સાસરીએ કાઢી મૂકી હતી. કોઈ સહારો નહોતો. ધનરાજભાઈએ એની મદદ કરી. ભાડાનું મકાન, દવા, ભોજન બધું આપ્યું. ગામમાં આ વાત ખુલતી તો બદનામી થવાની, એટલે તેમણે આ સહાય ગુપ્ત રાખી. પણ થોડા મહિના પછી ખબર પડી કે ગૌરી પાસે જે દીકરી હતી એની જન્મ નોંધણીમાં પિતાનું નામ ખાલી હતું અને સમાજ એની પર શંકા કરતો હતો. લોકો ગૌરીને ત્રાસ આપતા. એ સમયે ધનરાજભાઈએ એક મોટો નિર્ણય લીધો. એણે પોતાની શહેરની જૂની દુકાન અને એની આવકનો એક હિસ્સો ગૌરી અને એની દીકરીના નામે ટ્રસ્ટ દ્વારા ફેરવ્યો. શરત એ હતી કે આ વાત ઘરમાં કોઈને નહીં કહેવી, કારણ કે એ વખતે એમની પત્ની ગંભીર રીતે બીમાર હતી અને ધનરાજભાઈએ લખ્યું હતું, ઘરે સત્ય કહું તો ઘરમાં આગ લાગે, બહાર મદદ ન કરું તો અંતરાત્મા સડી જાય. તેથી મેં 2 જીવન વચ્ચે દિવાલ ઊભી કરી. ડાયરીમાં આગળ એક છાટકો આપતી લાઈન હતી, ગૌરી મારી પત્ની નહોતી, પણ મારી માનવતાની કસોટી હતી. ઓરડામાં એકાએક શાંતિ છવાઈ ગઈ. કવિતાની આંખ ભરાઈ ગઈ. જીતુ થંભી ગયો. મનહર ગુસ્સાથી બોલ્યો, આથી અમારો શું સંબંધ? મદદ કરી, સારી વાત, પણ હવે મિલકત કેમ જોડાય? ચંદ્રકાંતભાઈ બોલ્યા, આગળ વાંચો. જીતુએ ડાયરી ફરી ખોલી. જેને હું મારી મિલકત આપું એ પહેલાં જાણે કે સંપત્તિનો અર્થ શું છે. મારા 2 દીકરાઓમાં કોણ માણસાઈને કાગળથી મોટું માને છે એની પરીક્ષા માટે મેં ગૌરીનું નામ અંતિમ કુંજી બનાવી છે. આગળ લખેલું હતું કે ગૌરીની દીકરીનું નામ મીરા હતું. વર્ષો પહેલાં ગૌરી અને મીરા અચાનક શહેર છોડીને ચાલી ગયા. પાછળ એક પત્ર મૂક્યો, તમે અમારું જીવન બચાવ્યું, પણ તમારું ઘર તૂટે એ પહેલાં અમે દૂર જઈએ છીએ. ધનરાજભાઈએ એમને ઘણા વર્ષ શોધ્યા, પણ મળ્યા નહીં. પછી એમણે તેમની માટે અલગથી રાખેલી મિલકતને એક બંધ કાનૂની માળખામાં મૂકી દીધી. શરત, જે વારસદાર ગૌરી અને મીરાને સન્માનથી શોધી તેમની હકની વસ્તુ સોંપશે એ જ બાકી મિલકતનો અધિકારી બનશે. આ સાંભળીને રેખા ઓલમોસ્ટ ચીસી પડી. એટલે પહેલાં કોઈ અજાણ્યા લોકોને શોધો, પછી આપણું? આ કાયદેસર છે? ચંદ્રકાંતભાઈ શાંતિથી બોલ્યા, હા, દસ્તાવેજ પ્રમાણે છે. મનહરે કાગળ છૂંટવી લીધા. મને બતાવો. કાગળોમાં સ્પષ્ટ લખેલું, શહેરની જૂની દુકાન અને તેની વર્ષોની આવકથી ખરીદેલી એક જમીન ટ્રસ્ટ મારફતે ગૌરી અથવા એની કાયદેસર વારસદાર માટે અનામત, બાકી ઘર અને ખેતરની વહેંચણી શરતી. જો કોઈ વારસદાર આ જવાબદારી સ્વીકારવા ઇનકાર કરે તો તેની હિસ્સેદારી ઘટશે. મનહરનો ચહેરો ઉતરી ગયો. તે બોલ્યો, આ બધું જીતુએ અને વકીલે મળીને બનાવ્યું છે. આ આરોપ સાંભળતા હાર્દિક પહેલીવાર ઊંચા અવાજે બોલ્યો, પપ્પા, દાદા જતા રહ્યા, હવે પણ તમે તેમને ખોટા સાબિત કરશો? ઘરમાં મૌન. મનહરે દીકરાને એવી નજરે જોયું જેવી પહેલાં ક્યારેય નહોતી. તું મને શીખવાડે છે? હાર્દિક બોલ્યો, હું તમને નહીં પણ દાદાની ચિઠ્ઠીને સાંભળી રહ્યો છું. એ દિવસથી ઘર 2 ભાગમાં વહેંચાઈ ગયું. એક બાજુ મનહર, રેખા. એમને લાગતું કે ગૌરીનો મુદ્દો ફાલતુ છે અને કોઈ નકલી વારસદાર ઊભો કરી આખી મિલકત હાથમાંથી નીકળી જશે. બીજી બાજુ જીતુ, કવિતા અને હાર્દિક. એમને લાગતું કે દાદાની છેલ્લી ઈચ્છા પૂરી કરવી જોઈએ. ગામમાં વાતો ફરી વળી. ધનરાજભાઈએ કોઈ છુપી દીકરી રાખી હતી. બીજો પરિવાર હતો. મિલકત બહાર જવાની છે. માન આબરૂની વાત વચ્ચે સત્ય દબાતું ગયું. પણ હાર્દિકે નક્કી કરી લીધું, ગૌરી કોણ હતી, મીરા ક્યાં ગઈ એ શોધવાનું. એક સાંજ એ ચંદ્રકાંતભાઈ પાસે ગયો. વકીલ કાકા, દાદાને ક્યારે કંઈ સંકેત આપ્યો હતો? ચંદ્રકાંતભાઈએ થોડું વિચારીને કહ્યું, એક સરનામું હતું, બહુ જૂનું, શહેરની દુકાન પાછળની ચાલ. હવે કદાચ ત્યાં કંઈ જ નહીં હોય, પણ શરૂઆત માટે એટલું જ છે. હાર્દિક શહેર ગયો. જૂની ચાલ હવે તોડી નવી બિલ્ડિંગ ઊભી થઈ રહી હતી. આસપાસના જૂના ચા સ્ટોલવાળા, પાનવાળા, બાંધકામ મજૂરો, જે મળે એને પૂછતો ગયો. ઘણા લોકોએ ના પાડી.
એક વૃદ્ધ ચાવાળા બોલ્યા, ગૌરી? હા, ઘણા વરસ પહેલાં એક બાઈ રહેતી, બહુ સંકોચી, સાથે છોકરી. પછી એક રાત્રે અચાનક ગઈ. ક્યાં ગઈ? હાર્દિક ઉતાવળે પૂછ્યું. સાચું તો ખબર નહીં, પણ બસ સ્ટેન્ડ પરથી ભરૂચ જતી બસ પકડી હતી એવું સાંભળ્યું. હાર્દિકે એ તંતુ પકડ્યો. ભરૂચ, અજાણ્યું શહેર, જૂની વાત, અસ્પષ્ટ નામ. પણ એને દાદાની આંખો યાદ આવતી. માણસ શું છોડીને જાય છે ખબર છે? જમીન નહીં, નામ. ભરૂચમાં હાર્દિક 2 દિવસ ભટક્યો. જૂના સરનામા, મહિલા આશ્રમ, શાળાની રેકોર્ડ ઓફિસ, નગરપાલિકા, હોસ્પિટલ, જ્યાં શક્ય ત્યાં. ત્રીજા દિવસે એને એક જૂની નોંધ મળી. મહિલા સહાય કેન્દ્રમાં ગૌરીબેન એમ નામે નોંધણી, સાથે દીકરી મીરા. સરનામું બાદમાં બદલાયું હતું. હાર્દિકનું દિલ ધબકતું થયું. એ સરનામે પહોંચ્યો તો નાનું મકાન. દરવાજા પર ટપલી મારી. અંદરથી એક મધ્યવયસ્ક સ્ત્રી બહાર આવી. સાદી સાડી, આંખોમાં થાક અને ગૌરવ બંને. કોણ? હાર્દિક થોડો થંભ્યો. માફ કરજો, તમે મીરાબેન છો? સ્ત્રી ચમકી. હા, પણ તમે કોણ? હાર્દિકે ધીમેથી કહ્યું, હું ધનરાજભાઈના ઘેરથી આવ્યો છું. એટલું સાંભળતા જ સ્ત્રીનો ચહેરો બદલાઈ ગયો. વર્ષો જૂની યાદ જાણે દરવાજા પર ઊભી થઈ ગઈ. અંદર આવો. ઘરમાં સાદાઈ હતી. દિવાલ પર એક જ ફ્રેમ, ગૌરીબેનનો ફોટો. હાર્દિકે ફોટો જોઈને શ્વાસ રોકી લીધો. એ જ ચહેરો, એ જ ફોટામાં જેવી આંખો. ગૌરીબેન? મીરાએ ધીમેથી માથું હલાવ્યું. મારી માં હવે નથી. હાર્દિક ચૂપ. થોડીવાર પછી મીરા બોલી, તેઓ પણ ગયા? હાર્દિક સમજી ગયો. હા, થોડા દિવસ પહેલા. મીરાએ આંખો બંધ કરી, દિવાલ પકડી. મમ્મી આખી જિંદગી એક જ વાત બોલતી. એ માણસ ખરાબ નહોતો, એ પરિસ્થિતિમાં બંધાયો હતો. હું બાળપણમાં સમજતી નહોતી. પછી મોટી થઈને સમજાઈ ગયું કે દુનિયા ગંદી હોય ત્યારે સારા માણસને પણ છુપાઈને સારા કામ કરવા પડે. હાર્દિકના ગળામાં અટક્યું. દાદાએ મૃત્યુ પહેલાં ગૌરી નામ લીધું. મીરાની આંખ તરત ભીની થઈ ગઈ. તો તેઓ છેલ્લે સુધી અમને ભૂલ્યા નહીં. હાર્દિકે આખી વાત કહી. ડાયરી, કાગળ, મિલકતની શરત. મીરા હસ્યા જેવી થઈ, પણ એ હાસ્યમાં દુઃખ હતું. મારે કંઈ જોઈએ નહીં. પણ એ તમારો હક છે, હાર્દિક બોલ્યો. હક? હક તો મારી માને સન્માનનો હતો, જેને સમાજે ક્યારે આપ્યો નહીં. અમે વર્ષો પહેલાં ત્યાંથી દૂર જવાના કારણ એ જ હતા, તમારા ઘરમાં આગ ના લાગે. હાર્દિક ધીમેથી બોલ્યો. પણ હવે સત્યને સ્થાન આપવું પડશે. મીરાએ લાંબો શ્વાસ લીધો. મારી પાસે માતાનો એક પત્ર છે. એમણે મૃત્યુ પહેલાં લખાવ્યો હતો. કદાચ એ તમને ઉપયોગી પડે. પત્રમાં ગૌરીએ લખાવ્યું હતું, ધનરાજભાઈએ મને આશરો આપ્યો. એ ઉપકાર નહોતો, એ માનવતા હતી. હું એમની જીવનસાથી નહોતી, પણ એમના સારા હૃદયનો સાક્ષી છું. જો કદી એમના ઘરના લોકો મારી સામે શંકા સાથે ઊભા રહે તો કહેવું, અમે કદી કંઈ માંગ્યું નહીં, અમે ફક્ત જીવવાનું માંગ્યું હતું. આ પત્ર હાર્દિક માટે સોનું હતું. ગામ પરત ફરતા પહેલાં મીરાએ એક વાત કહી, હું આવું, પણ એક શરતે, મને મિલકત માટે નહીં, સત્ય માટે બોલાવજો. હાર્દિક બોલ્યો, હું તમને હકદાર તરીકે નહીં, દાદાની અધૂરી ઈમાનદારી તરીકે લઈ જઈ રહ્યો છું. મીરાની આંખોમાં પહેલીવાર શાંતિ દેખાઈ. ઘરે પરત ફરતા તોફાન રાહ જોઈ રહ્યું હતું. મનહરે સાંભળ્યું કે હાર્દિક મીરાને લઈને આવે છે તો ઘર ગરમાઈ ગયું. કોઈ અજાણી સ્ત્રીને ઘરમાં નહીં ઘુસાડું, એ ચીસ્યો. હાર્દિકે પહેલીવાર પિતાને આંખમાં આંખ નાખીને કહ્યું, અજાણી તમારા માટે હશે, દાદાની જવાબદારી હતી. રેખા બોલી, કાલે કોઈ પણ આવીને કહે કે હું વારસદાર, એમ માનશો? હાર્દિકે પત્ર અને દસ્તાવેજો ટેબલ પર મૂકી દીધા. આ સાથે ડીએનએની જરૂર નથી, આમાં માનવતાનો પુરાવો છે. મનહર હસ્યો. માનવતાથી મિલકત વહેંચાય? આ વખતે જીતુ બોલ્યો, લોભથી પણ ઘર નથી બચતું. ઘરમાં પહેલીવાર બંને ભાઈઓ આમ સામે ઊભા રહ્યા. બીજે દિવસે ચંદ્રકાંતભાઈને બોલાવાયા. મીરા આવી, સાદાઈથી, ગૌરવ સાથે. માથું નમાવ્યું, પણ નજર નહીં. ગામના 2 પ્રતિષ્ઠિત લોકો પણ સાક્ષી તરીકે બેઠા. ચંદ્રકાંતભાઈએ દસ્તાવેજો ફરી વાંચ્યા, પછી ગૌરીનો પત્ર, પછી મીરાની ઓળખના રેકોર્ડ. બધું મજબૂત હતું. હવે મનહર પાસે એક જ રસ્તો, આક્ષેપ. એ બોલ્યો, મને આ બધું સ્વીકાર્યા નથી. બાપુજી, આ કેમ છુપાવ્યો? મીરા શાંત અવાજે બોલી, કારણ કે તમે આજે જે રીતે બોલો છો
એ જ રીતે કદાચ ત્યારે આખું ગામ બોલત. ઓરડામાં શાંતિ છવાઈ ગઈ. મીરાએ આગળ કહ્યું, મારે તમારું કશું લેવું નથી. જે મારી માના નામે છે એ જો દસ્તાવેજમાં સાચું હોય તો કાનૂની રીતે જે થાય એ કરો. પણ હું એક વાત સ્પષ્ટ કરવા આવી છું. તમારા પિતા ખરાબ માણસ નહોતા. ધનરાજભાઈનો ફોટો દિવાલ પર હતો. જાણે વર્ષોથી અટકેલી સાક્ષી આજે બોલી રહી હતી. ચંદ્રકાંતભાઈએ આખરી કલમ વાંચી. જો મારા સંતાનો ગૌરી અને એની દીકરીને સન્માનથી સ્વીકારશે તો ઘર અને ખેતરની મિલકત સમાન રીતે વહેંચાશે, પણ મારા મુખ્ય નિવાસસ્થાનનો હક એને મળશે જે આખી પ્રક્રિયામાં સત્ય અને કરુણા બંને જાળવે. જો કોઈ લોભથી વિવાદ ઊભો કરશે તો એ હકમાંથી વંચિત ગણાશે. હવે સૌને સમજાયું. દાદાએ મિલકત નહીં, માણસોની કસોટી ગોઠવી હતી. ચંદ્રકાંતભાઈએ સીધું કહ્યું, હાલની પરિસ્થિતિમાં દસ્તાવેજ મુજબ મુખ્ય ઘરનો હક હાર્દિકને ફાવે છે, કારણ કે શોધ, સત્યપત્ર અને સમાધાનની કાર્યવાહી એણે પૂર્ણ કરી છે. જીતુનો ખેતરમાં સમાન હક રહેશે. મનહરનો હક રહેશે, પણ વિવાદ અને ઇનકારને કારણે મુખ્ય નિવાસ અને કેટલીક વધારાની જોગવાઈમાંથી એ વંચિત રહેશે. શહેરની દુકાન અને અનામત મિલકત મીરાબેનના કાયદેસર હકમાં જશે. મનહર ઊભો થઈ ગયો. મારા જ બાપનું ઘર મને નહીં મળે? હાર્દિકનો અવાજ ભારે પણ સીધો હતો. દાદાએ ઘર માટે દિવાલો નહીં, લાયકાત જોઈ હતી. આ વાક્ય સાંભળીને ઘરમાં સન્નાટો છવાઈ ગયો. મનહરે દીકરાને જોયો. એ નજરમાં ગુસ્સો પણ હતો અને ક્યાંક અંદર તૂટી પડેલો અહંકાર પણ. રેખા કાંપી ગઈ. એણે કદાચ પહેલીવાર સમજ્યું કે ગણતરી બધે કામ કરતી નથી. બાટાઘાટો, કાનૂની પ્રક્રિયા અને સહી મુદ્રામાં થોડા અઠવાડિયા વીત્યા. મીરાએ શહેરની દુકાન સ્વીકારી, પણ એમાંથી એક ભાગ ગરીબ વિધવાઓ માટે સહાય કેન્દ્રમાં દાન આપવાનો નિર્ણય કર્યો. એણે કહ્યું, મારી મા જેવી કોઈ સ્ત્રી ફરી રસ્તા પર ન રહે. હાર્દિકે સાંભળીને ભાવુક થઈ ગયો. આ દાદાને ગમ્યું હોત. જીતુએ પોતાના હિસ્સાના ખેતરમાંથી થોડી જમીન પર વૃદ્ધાશ્રમ માટે ટ્રસ્ટને નામ આપવાનું નક્કી કર્યું. કવિતા, જે પહેલે હિસ્સાની ચિંતા કરતી હતી, એ પણ હવે નરમ પડી. સાચું કહું જીતુ, એ બોલી, દાદાએ જીવતા પણ શીખવાડ્યું, જતા પણ શીખવે ગયા. મનહર લાંબા સમય સુધી ઘરમાં એકલા બેસી રહેતો. હવે એની પાસે પૈસા હતા, પણ મનમાં શાંતિ નહોતી. એક દિવસ એ ધીમેથી હાર્દિક પાસે આવ્યો. તું મને ખોટો માને છે? હાર્દિક થોડું મૌન રહ્યો. પછી બોલ્યો, હું તમને ખોટા કરતાં ડરેલા માનું છું. તમને લાગતું હતું કે કોઈ તમારું લઈ જશે, પણ પપ્પા, જે માણસને પોતાનો હિસ્સો જ દેખાય એ આખું ઘર ગુમાવી બેસે. મનહરની આંખ ભરાઈ ગઈ. કદાચ વર્ષો પછી પહેલીવાર. એણે મીરાને પણ માફી માંગી. શબ્દો ઓછા હતા, પણ સાચા હતા. મીરાએ કહ્યું, માફી મને નહીં, તમારા પિતાના સ્મરણને માંગુ. મનહરે ધનરાજભાઈના ફોટા સામે માથું નમાવ્યું અને એ ઘડીમાં ઘરના વર્ષો જૂના ભારમાંથી થોડી હળવાશ ઉગી. કેટલાક મહિના પછી ઘરના ઓટલા પર ફરી જુરો હલતું હતું. હાર્દિક ઘરની જવાબદારી સંભાળતો. મીરા ક્યારેક આવતી. કવિતા અને જીતુ સાથે એની સરસ બનતી ગઈ. ગામમાં લોકોની વાતો પણ ધીમે ધીમે બદલાઈ. ધનરાજભાઈ તો સચ્ચા માણસ નીકળ્યા. જોઈ લો, સત્ય મોડું આવે, પણ આવે તો માથું ઊંચું કરાવે. એક લાઈક, એક સબસ્ક્રાઇબ અને એક શેર, બસ એટલો સપોર્ટ જરૂરથી આપજો હો ને. ઘરના બહાર એક નાનો બોર્ડ લગાવવામાં આવ્યો. ગૌરી સેવા કેન્દ્ર, માનવતા માટે. આ નામ જોઈને ઘણા લોકોને આશ્ચર્ય થતું, પણ ઘરના લોકોને ખબર હતી આ માત્ર નામ નહીં, એક અધૂરું સત્ય હતું જેને હવે સ્થાન મળ્યું હતું. એક સાંજ હાર્દિક દાદાના જૂના ઓરડામાં બેઠો હતો. એણે લાલ ડાયરી ફરી ખોલી. છેલ્લે પાના પર એક લીટી હતી જે પહેલાં કદાચ નજર ચૂકી ગઈ હતી. જે દિવસે મારું ઘર ગૌરીના નામથી તૂટી નહીં પણ જોડાઈ જશે, એ જ દિવસે મારી મિલકત સાચા અર્થમાં બચી જશે. હાર્દિકની આંખમાંથી આંસુ ઠળી પડ્યો. એણે ધીમેથી ફોટા તરફ જોઈને કહ્યું, દાદા, તમે મિલકત નથી બચાવી, તમે માણસાઈ બચાવી. અને ખરેખર આખી કહાનીનો અસલી રહસ્ય એ જ હતો. મરણ પહેલાં દાદાએ બોલેલું એક નામ, ગૌરી, માત્ર કોઈ સ્ત્રીનું નામ નહોતું. એ એક છુપાયેલો અધ્યાય હતું, એક સત્ય હતું, એક પરીક્ષા હતી, એક કાનૂની ગાંઠ હતી, અને સૌથી વધારે એ બતાવતું હતું કે મિલકતનો સૌથી મોટો હકદાર એ નથી જે લોહીથી નજીક હોય, પણ એ છે જે સત્યને સન્માનથી સ્વીકારી શકે. ઘર ઊભું તો પહેલાં પણ હતું, પણ એ દિવસે પહેલીવાર ઘર ખરેખર ઘર બન્યું.